હેલો હેલો. ચિરાગભાઈ, હમ આ જય ફોન માતાજી કાકા. જયમાં બધાય પણ જો સાંભળો, હમ ટાઈમ પાસ સહેજે કર્યો ને તો તરત જ ફોન કટ. હા હા. સમજી ગયા? વાત કામની હોય તો જ કરવાની, તો ટાઈમ પાસ કરવાનો ટાઈમ ના નથી ના મળે. એવું નહીં. હા તો બોલો હવે, હમ તો બોલો. શું કરો છો? અરે ભાઈ શું કરો ને, શું કામ છે બોલો એમ. હું તો મારું કામ કરું છું, વિડીયો બનાવું છું. હમ હમ કેમ રૂપાલ આવવાનો કોક? અરે પાછા ટાઈમ પાસ કરવાના તો વાત કરી. અરે કાકા આ મને બધી એવી વાત મળી કે આ કાકા રૂપાલ આવવાના અરે ભાઈ આ બધી વાતો થઈ ગયેલી, હેડો ને હવે મૂકો ને. તો મારા જોડે ચો થઈ છે ઠીક છે ચલો ને ભાઈ, તમે સાંભળીને એ બધી સાચી હોય. એને આવવાના ખરા? ખબર નથી મને, હજી પરમિશન નથી મળી. એ મને તો આનંદ આનંદ થઈ ગયો. મેં તો કીધું લાવો કાકાને કોંગ્રેચ્યુલેશન કહું. હા બરાબર છે, હવે આગળ વધો પણ બીજું. તમે તો હવે આમ ના ગમે એવું કરો છો તમે તો. સારું, હવે ટાઈમ પાસ ના તમે કરો. આવવાનું નહીં તમારે? ખબર નથી મને. કેમ? અરે તમારે મારા આવવાનું છે અને તમને જ નહીં ખબર એ અરે કેમ? ભાઈ આ ગયા વર્ષે બધી વાતો થઈ ગયેલી છે, હવે મૂકો ને શાલ. હવે ગયા વર્ષે આપણે તો વાત જ નહીં થઈ આવી. આપણે મુદ્દાની ઉપર આવો. તમારા આ સમજવું છે કે નહીં સમજવું, કાદવ કીચડ કરવો છે કે જે સમજવું છે, તમારે બુદ્ધિ રાખવી મુદ્દાની છે. વાત તો કરું છું. તમે જ કઈ તારીખે આવવાના? અરે ભાઈ મુદ્દાની વાત એ છે કે ઘીનો કાદવ કીચડ કરવા માંગો છો કે ઘીનો શુદ્ધ રાખવા માંગો છો, એ વાત કરો ને. ઘી તો શુદ્ધ જ રાખવાનું છે ને આપણે. એટલે આ હું ગધાડા જેવા વાત કરો છો, ઘી કાદવ જેવું કરો છો ને. હવે વરસાદ શુદ્ધ કરવાનું કહું છું. એમાં ચો ગધાડા જેવા એટલે એમ થઈ નહીં, કઈ રીતે શુદ્ધ રાખો, શુદ્ધિકરણ કરો. એટલે ફિલ્ટર ક્યારના કરતા હતા તે એ જ છો કે બીજા કોઈ છો તમે? ગયા. તો પહેલા શું કરવાનું હતા? એટલે આપણે ગોંડા ચોખ્ખું નહીં જેવા કરવાનું? એટલે આ ગોંડા જેવા ભાઈ, એને શુદ્ધ રાખવા માટે વ્યવસ્થા કરવી પડે, ફિલ્ટર ના બનાવવાનું હોય. વ્યવસ્થાનું તમને કહું છું ખરો. એક મને મશીન લઈ આલો. એટલે હવે જો મૂકી દઉં છું ફોન, મશીનની વાત કરી શકો કદી? બુદ્ધિ વગરની વાત કરો છો. એટલે ફિલ્ટર, પાણીનું ફિલ્ટર આવે ગધેડા. તમે આનું નહીં કે? એટલે ને કરતો તો કાઢ ને તું, તને નહીં આવડતું પણ કાકા ક્યારનો? બે તમે બે વર્ષથી મંડ્યો છે, કરેલું એટલે 2 વર્ષથી મંડ્યો છે તું ફિલ્ટર કરતો ગધેડા, કાઢ ને તો ફિલ્ટર. કોક તો બની હશે તને. પણ કોણ બની આલો? હા તો મોકલી શાલ તો પછી કોઈને નહીં બોલતી હાલ તો. કોઈ કોન્ટેક્ટ નંબર અલ્યા બુદ્ધિ વગરના, હજી તો સમજ કે મારી પાસે નથી તો તારી પાસે છે તો તું હોત ને મને કીધા વગર. અને ગધાડાઓ જેવા હરાવો તમે લોકો કાદવ કીચડ કરો છો ને, એના કરતાં ચોખ્ખું રાખો ને પહેલેથી. ખબર નહીં પડતી કે નહીં પણ બૂટ મૂકીને હેડો છો તમે, ખુલ્લા પગે હેડો છો ને ગધેડાઓ બધા એની પર ચાલ કરો છો, ખબર નહીં પડતી તમને લોકોને? હું મશીનનું સેટ કરે છે. અલ્યા ભાઈ મશીન નહીં કરે બુદ્ધિ વગરના. કઈ છે કે નહીં બુદ્ધિ? એટલે બૂટ પહેરીને એની પર ચાલો છો પછી શુદ્ધ કરવા બેહવાનું ગધેડાઓ. ચલો બૂટ પહેરીને ચાલે. એટલે બૂટ એટલે 1000 કરતાં બૂટ વધારે તમને અંદર ઉકેડામાં નાખવા પડે છે તમારે. એ તો તમે ચલાવો બુદ્ધિ. એટલે માતાનો પ્રસાદ છે, તમે એની પર ચાલો છો ગધેડાઓ. પ્રસાદ તો કાકા અક્કલના ઓથવીરો. અભિષેક થયા પછી પ્રસાદ કહેવાય. એ પહેલા તો હતી આપણે પ્રસાદ કહીએ છીએ. અક્કલના ઓથવીરો. લોકો શ્રીફળ વધેરે ને શ્રીફળ તો એ 2-3 ટુકડા ત્યાં મૂકે, બાકીનો શ્રીફળ ઘેર લઈ જાય. અને ગધેડાઓ તમે બધો ઘીનો કાદવ કરો છો એમના ભક્તોના ઘીનો. ખાવી હોય તો ઘેર લઈ જાય, નકર બહાર તો મૂકીને જ આવી છે. હું તો મૂકીને જ આવું. સારું ભાઈ, તો ભાઈ જો કરીએ કર્યું. અમારે તો ઘી શુદ્ધ રાખી શકવાની વાત હોય ને તો કહેવાનું, ફિલ્ટર બિલ્ટરની વાત જ નહીં કરવાની. એ મૂર્ખામી જેવી અહીંયા મૂર્ખામી વાળી વાત જ નહીં કરવાનું. આપણે શુદ્ધ જ રાખવાની. હા તો શુદ્ધ રાખવાની કઈ રીત હોય કે ના હોય? પહેલા ગધેડાઓ ગંદુ કરો અને પછી કે શુદ્ધ કરો. એટલે ગધેડા જેવી મૂર્ખામી. એટલે તમારા બાપાઓ મૂર્ખા હોય તો તમે મૂર્ખા? તમે શું કરવાનું? તમે શુદ્ધ જ કરવાનું. એટલે આ શુદ્ધ નહીં કરવાનું, શુદ્ધ રાખવાની વાત છે અહીંયા. બુદ્ધિ છે કે નહીં તમારામાં લોકો હરાવો? હું કઈ વાત કરું છું? શુદ્ધ એટલે તમે રાખવાની. ગંધાતું કર્યા પછી શુદ્ધ કરવાની વાત કરો છો? પણ એ તો આપણી બુદ્ધિ આવી જોઈએ ને. ધંધા હા તો તમારામાં તમને આપી નહીં તો અમે શું કરીએ માતાજીએ? પણ તમે એન્જિનિયરિંગ નહીં કરેલું. અલ્યા ગધેડાઓ તમારા રૂપાલ ગામ, અલ્યા ગધેડાઓ તમારો પેલો સરપંચ ગાડી કરે બરાબર છે? એ સરપંચ છ નહીં તો હારો ગધા. અલ્યા એ સરપંચ ગધેડો સરપંચ છ નહીં તો ગાળ દેશે બરાબર? અને તમે હારા ફિલ્ટર કર્યા કરો છો મૂર્ખાઓ. તમે કાકા અલ્યા, તમે પણ ખોસાવડ્યા ગારો. અલ્યા બુદ્ધિ વગર મારે હું કઈ ગાળ ખાવી? હું તો ખાતો નહીં, તમને ખવડાવું છું. હા મેં તમારી જ ગાળ તમને બધાને સંભળાઈશ. હું તો જોઈ નહીં ખાતો. અલ્યા એ તો તમારી ગાળ તો કોક તો સાંભળશે ને કે આ પેલા ચીરા ગયા ગાળ દીધી પેલા ફિલ્ટર વાળાએ. ગલ્લાથી પોચવાલ બિસ્કિટ લઈને ખાધું. હા ગાર બાર નહીં ખાવાનું. ચાલ ભાઈ મૂરખ, મારા તારી સાથે વાત નહીં કરવી, મૂકી દઉં છું. અને આ ફોનથી પણ, આ ફોન નંબરથી પણ કદી ફોન નહીં ઉપાડો, સમજી લેજે, બ્લોક કરશે ને. તમે જ હવે ચોખ્ખું રાખવા માંગતા નહીં ભાઈ. અલ્યા તમારે જેવા મૂર્ખાઓ મળ્યું તો હને ચોખ્ખું રહ. એટલે બુદ્ધિ છે કે એટલે ગધેડાઓ તમે વરસાદના પાણી ચોખ્ખું કરીને બતાવો, નીચે પડે છે એને. એટલે ફિલ્ટર થતું હોય ને થાય, બધું ફિલ્ટર ના થાય. એ તો અમે ડાયરેક્ટ જ ભરી લઈએ છીએ વરસાદનું તો. અલ્યા મૂર્ખાઓ, તમારા ગયા ચોમાસામાં પલ્લીના દિવસે વરસાદ પડ્યો કે ના પડ્યો? તમારા પહેલાં માતાજીએ કાદવ કીચડ કર્યા કે તમારા ગામમાં?
એ તો પણ વાલ્મીકી લોકો ચોખ્ખું કરી દે ને. એટલે વાલ્મીકી કરો એ પહેલા, પણ તમારા પહેલા તમે કાદવ કીચડ કરો ને એ પહેલા તો તમારા માતાજી કાદવ કીચડ કરી આપ્યો તમને ગામમાં. તમારા કરતા ડાયા કાકા પેલા વાલ્મીકી લોકો કહેવાય કે એટલું ચોખ્ખું કરીને ખાય છે. એટલે ખાતા નહીં ગધેડા. તમને જોર આવે. અલ્યા ચિરાગિયા ગધેડા, ખાતા નહીં, એ વેચી કાઢશે રાજકોટની કંપનીને. મૂર્ખા. તમારે લઈ જવું છે. અલ્યા મૂર્ખા ડફોડ, મારો કરા લેવું પડે ગધેડા? તમે કાદવ કીચડ કરો ને મારો કરા લેવા આવવું પડે? તમને જે પેલો અલ્યા અક્કલના ઓથમીર, અલ્યા પાગલ, લઈ જાય છે તમારા દુશ્મન છે. અલ્યા પાગલ ગધેડા. અલ્યા 100 રૂપિયામાં વેચવું પડે છે 800 1000 રૂપિયાનું ઘી. એટલે કઈ બુકી બુદ્ધિ છે કે નહીં? એટલે માતાજીનો પ્રસાદનું એ લોકોને પોહાતું હોય તો 100 રૂપિયા અલ્યા માતાજીનો પ્રસાદનું તમે લઈ જજો લો. અલ્યા માતાજીના પ્રસાદનું અપમાન કરો છો. અલ્યા બુદ્ધિ વગરનાઓ, અલ્યા અક્કલના ઓથમીરા, રૂપાલના પલ્લીવાળાઓ. અલ્યા કઈ અક્કલ બક્કલ છે કે નહીં તમારામાં? બસો લઈ જજો તમે. અલ્યા મૂર્ખામાં, અલ્યા 1000 રૂપિયાના ઘેનો પ્રસાદનો તમે અવમૂલ્યન કરો છો. 200 રૂપિયા વેચવું પડે, 100 રૂપિયા વેચવું પડે. અલ્યા પલ્લીવાળાઓ, અલ્યા રૂપાલની પલ્લીવાળાઓ, અલ્યા તમે માનું સન્માન તો કરો. અલ્યા ગધેડાઓ, અલ્યા માનું અપમાન કરો છો. અલ્યા આખલાની જેમ માની પર ચડી જાવ છો. કે શરમ બરમ આવે છે કે નહીં હારાઓ? અરે રથ કહેવાય. અલ્યા આખલા જેવા રથ કહેવાય તો રથ પૈડા હોય, પૈડા મૂર્ખાઓ. એટલે તમારા રથ કેવો, એટલે તમારો રથ કેવો નવાઈનો હારો? પૈડા વગરનો રથ તમારો હારો, મૂર્ખાઓ ડફોડો. માતાજીએ કીધું પૈડા પૈડા ના લગાતા એમને. અલ્યા હું તમે માતાજીના નામે ચરી ખાવ છો મારા બેટાઓ. એટલે પાંડવોએ ખાલી પલ્લી બનાવી હતી, પલ્લી રથ નતો બનાવ્યો. અરે મૂર્ખાઓ, તમે પલ્લી રથ કેવા ક્યાં બેસી ગયા છો? એટલે પલ્લીમાં તો એટલે રથ ક્યાંથી કહેવાય? કોને પલ્લી કહેવાય તારા? એટલે પલ્લી, આ તો રથ ના બોલાય. તમે લોકો રથ બોલો છો એને. પલ્લી રથ કહેવાય. હા તે પલ્લી રથય ના કહેવાય લ્યા ગોડાઓ. રથ તો એનો પેલો અર્જુનનો રથ અલગ આવે, એ ઘોડા વાળો આવે, ટાયર વાળો. એને ઘોડા હોય, ઘોડાને તકલીફ ના પડે ને એટલે ટાયર લગાવ્યા. અને તમે ખબર મરી તો જાતે ખેંચવાની હોય. એટલે તમે ગધેડાની જેમ ખેંચો છો હારા મૂર્ખાઓ. એટલે ખેંચો છો ગધેડાઓ તમે લોકો. બુદ્ધિ છે કે નહીં? અક્કલ બક્કલ છે કે નહીં તમારે? ટાયર નહીં નોખે એટલે તો ખેંચવી પડે. એટલે એ જ કહું છું, તમે બુદ્ધિ વગર ટાયર નાખવા પડે ને મૂર્ખ. એટલે બુદ્ધિ હવે ક્યારે આવશે તમારામાં? આરે રથ ખેંચીને લઈ જવાનો. એટલે હું કરો ખેંચીને લઈ જાવ છો? એટલે બુદ્ધિ વગરનું કામ શું કરો છો હજી તમે લોકો? અમને જોર પડે ને એવું વધારે ગમે છે. એટલે જ કહું છું તમે, એટલે જ કહું છું તમારા બાપ દાદા મૂર્ખાન, તમે મૂર્ખાન, તમારી આવતી બધી પેઢીઓ મૂર્ખી થવાની છે. કે તમારા ગામમાં ઘીનો કાદવ કિચ્ચર કરવાનો, રથ એનો કહેવાનો કે જેને પૈડાઈ ના હોય એને રથ કહેવાનો. એટલે ગધેડાઓ તમે મહેનત કરી મરી જશો આમના આમ. પછી ઊંધા ચાલો લ્યા, પછી પેલા ઊંધા તલવાર લઈને ઊંધા ચાલો લ્યા. સીધું ચાલવા કે ઊંધું ચાલવાનું હોય? એટલે સીધું ચાલવા, એટલે આગળ જોવાનું કે પાછળ જોવાનું હોય? હાવ ઊંધી દુનિયાના માણસો તમે લોકો તો. આગળ જોઈને એટલે આગળ જોનારા અમુક હોય અને પાછળ જોનારા જુદા હોય. એટલે આ કેવી બુદ્ધિ વગરના લોકો તમે, કે પાછળ જોવાનું ને આગળ જોવાનું બીજા લોકોને. એટલે દર્શન આગળ થાય, પાછળ ના થાય હારાઓ. એટલે પેલા મુસલમાન જેવું કરવા માંડ્યા. આપણે સૂર્યની સામે આમ પગે લાગીએ, પેલા ઊંધા પગે લાગે. તમારામાં અડધા મૂર્ખા જ છે બધા. એટલે ઊંધા ફરીને દર્શન કરવાનું. એટલે સીધા જ જવાનું હોય કે એટલે અડધા ઊંધા હેડો, અડધા એટલે બધા ઊંધા હેડો હેડો હતો, અડધા હું સીધા હેડો છો? ઈચ્છા હોય કાકા. એટલે ભાઈ આ તો મૂર્ખામી કહેવાય. પૈડા નહીં રાખવાના, એટલે ચક્ર વગરનો રથ, પછી ઊંધા હેડવાનું, એક લીલું છમ ઝાડ કાપવાનું અને છોકરાઓને હાથમાં ખભાથી પકડવાનું. એટલે હું નાટક છોકરાઓને રડાવવાના નાટક કરો છો લેતા. એ કઈ છોકરું વસ્તુ હોય તો બતાવો, બધા રોવું છે છોકરાઓ. તો બુદ્ધિ વગરના હો. એટલે એના છોકરા એના આરતી જેમ આપણે આરતી લેતા નહીં, આપણા ભગવાનની આરતી લેતા નહીં હાથથી, એમ હાથથી લઈને આપી દેવાની હોય. એમાં રડાવાના શું છોકરાઓને? છોકરાને આવડું છોકરું એટલું બધું. અરે ભાઈ આરતી નહીં આપતા તમે. મંદિરમાં આરતી લો છો ને, કેવા છોકરાને આપો છો? છોકરો જાતે હાથથી લેશે? નહીં લેતો, આપણે મા બાપ આપીએ છીએ. એટલે તમે છોકરું નહીં કહેતા, હું જે નાના બાળકની વાત કરું છું ને, એના આરતી આપવાની વાત છે. આપણે જાતે લઈએ ને એને આપીએ છીએ આપણા હાથથી. છોકરું હાથ નહીં કરતું લોબુ. ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે વિજ્ઞાન જાથા અને તેના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું. તેમાં તારીખ 23મી ઓક્ટોબરના રોજ રૂપાલ ગામમાં વરદાઈ માતાજીના પલ્લી મહોત્સવમાં પલ્લી રથમાં ઘીનો અભિષેક થાય છે. આ ઘી છે રસ્તા પર ઢોળાય છે, પ્રદૂષિત થાય છે, ગંદુ થાય છે, લોકોના પગ નીચે કચડાય છે. આ રાષ્ટ્રીય સંપત્તિ છે. લાખો કરોડો લીટર મણ ઘી છે તે વેડફાય છે. તેનું સૌ કોઈને દુઃખ હોય છે.
આસ્થાના નામે, પરંપરાના નામે, શ્રદ્ધાના નામે ક્યાં સુધી આવું અવિવેક અને અતાર્કિક એવી પરંપરા ચાલુ રાખવી તેની જાથા નિંદા કરે છે. માતાજી હંમેશા બધા માટે આદરણીય અને સન્માનનીય હોય છે, આપણે સૌ માનીએ છીએ. પરંતુ 5000 વર્ષ જૂની આ પ્રથા છે, વર્તમાન સમયમાં અપ્રસ્તુત છે, તેને તિલાંજલિ આપવાની જરૂર છે. વિજ્ઞાન જાથા માગણી કરે છે કે આ જે ઘીનો અભિષેક થાય છે તેને પ્રતિક રૂપે ચડાવી બાકીનું શુદ્ધ ઘી છે તે જરૂરિયાતમંદને આપી માનવ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ બજાવીએ તે માટે સરકારી તંત્ર પાસે માગણી કરવામાં આવી છે. આ મહોત્સવના આયોજકો છે તેઓ પણ હવેનો સમયને ધ્યાનમાં રાખી ફેરફાર કરે, પરિવર્તન કરે અને લોકહિતમાં નિર્ણય કરે તેને સૌ કોઈ આવકારશે. આપણે આ જે ઢોળાતું ઘી છે, વેડફાતું ઘી છે તેની બચત કરી અને આપણા રાષ્ટ્રને સાચા અર્થમાં જે સેવાનો યજ્ઞ છે અને જરૂરિયાતમંદને ઘી આપીએ એનાથી મોટો કોઈ ધર્મ નથી. આવી માગણી સાથે રજૂઆત કરવામાં આવી. તો આપણે એને હાથથી આરતી આપી દઈએ એટલે વાત પતી જાય. આવા ઊંચા કરવાના બિચારાના હાથ મચકાઈ જાય તો એક તો તમારા ઘીવાળા હાથ ગંધાતા હરાવો કશું ના થાય એટલે છોકરાઓ એટલે થાય નહીં એટલે જે ફરિયાદ કરવા આવે એને ખબર પડે ને. તમારા ગામમાં તો ચોરી થાય, બરાબર, લોકોને હાલ લૂંટાઈ જાય, પૈસા કપાઈ જાય, મોબાઈલ કપાઈ જાય, મોબાઈલ લૂંટાઈ જાય, એટલે તમારા ગામમાં તમે હું ધ્યાન આપો છો એ જ ખબર નહીં પડતી. પોલીસ વાળા 10,000 બોલાવવા પડે છે. તમે શું લે પણ બધું લઈને આવો છો. એટલે પણ તમે આટલા બધા પોલીસ રાખવાની જરૂર શું પડશે? માતાજી આખા બેઠા છે તો માતાજી ગધેડા જેવો બેઠા છે એટલે માતાજી બધું કરીએ છીએ, માતાજી બધું કરીએ છીએ તો એટલે પોલીસ વાળાને જરૂર શું છે પડે છે? એ પોલીસ વાળા દર્શન કરવા જ આવ્યા હોય. પોલીસ વાળા દર્શન કરવા આવ્યું છે તે હારાઓ. એક તો ગંધાતું કરવાનું, ઊંધા હેડવાનું, ઝાડ કાપવાનું, લીલુંછમ ઘી ગંધાતું એકદમ ગોબર જેવું કરવાનું. એટલે તમે કયું વસ્તુ સારું કરો છે તો બોલો. પરંપરા કહેવાય. એટલે આને આવી પરંપરા ગધેડા જેવી દુનિયામાં ક્યાંય આવું ગધેડા જેવું ગામ નહીં કે તમારા જેવું ગામ ગધેડા જેવું ક્યાંય દુનિયામાં નથી. હે માતા વરદાયની, પાંડવોએ તને રાજી કરવા સોનાની પલ્લીમાં બનાવ્યા હતા અને 5 દીવા કર્યા હતા, પણ આજે એક ખીજડાનું લીલુંછમ ઝાડની હત્યા કરીને પલ્લી તૈયાર કરવામાં આવે છે. પાંડવો પછી કોઈએ પલ્લીમાં બનાવી કે નહીં તે કોઈ જાણતું નથી, પણ લગભગ 850 વર્ષ પહેલાં પાટણના રાજા સિદ્ધરાજે આ પરંપરા ફરીવાર શરૂ કરી હતી તેવું કહેવામાં આવે છે. પણ માં, શું પરંપરા એ રીતે વિકૃત થવી જોઈએ? પાંડવોએ માત્ર 5 દીવા કર્યા હતા. પલ્લી નાની હતી કે મોટી એ કોઈને ખબર નથી, પણ આજના સમયમાં પલ્લી 15 ફૂટ કરતાં મોટી બનાવવામાં આવે છે અને 5 દીવાના બદલે 5 અગ્નિકુંડ સળગાવી દેવામાં આવે છે. પાંડવોના સમયમાં હિડિંબા નામનું જંગલ હતું, એટલે કે રૂપાલ ગામ હતું જ નહીં અને 27 ચોકની યાત્રા પણ નહોતી. સોનાની પલ્લીમાં પણ ચક્ર કે પૈડા નહોતા, એટલે એ રથ ન હતો અને પાંડવોએ યાત્રા પણ કાઢી ન હતી. પણ આજે રૂપાલના મંડળો મોટા પૈડા વગરનો રથ બનાવે છે, ચક્ર લગાવતા નથી અને પલ્લીમાંને ગામના રસ્તામાં ઢહેડીને ધક્કો મારીને યાત્રા કાઢે છે. માતા, શું આ બુદ્ધિ વગરનું કામ નથી? પાંડવોએ પલ્લીમાં પર ચઢ્યા પણ નહોતા, માત્ર નીચે ઊભા રહીને પલ્લીમાંના 5 દીવાની આરતી કરી હશે, જેમ મંદિરમાં આરતી કરીએ તેમ. પણ આજના મંડળો પલ્લીમાં પર ચઢે છે. શું ટેબલ ના રાખવું જોઈએ? અને તારી શોભા સૌંદર્ય વેર વિખેર કરી નાખે છે. જો નાની અને સરળ પલ્લી બનાવે તો દરેક ભક્ત, બાળક હોય કે વૃદ્ધ, આરામથી જાતે જ ઘી અભિષેક કરી શકે, દર્શન પણ કરી શકે. પણ આજે તો બાળકને જબરજસ્તી ખભા પકડીને ઊંચું કરવામાં આવે છે. એ રડતું હોય છે, ડરી પણ જાય છે. માતા, શું આવી તારી ઈચ્છા હશે? માં, પાંડવોએ તારા નામે સોનાની પલ્લીમાં રથ પર 5 દીવા કર્યા અને આજના ભક્તો તારા નામે ઘી અને ગૌવંશનું રક્ત વેડફે છે. આ પરંપરામાં તફાવત આટલો મોટો કેમ? જય માં વરદાયની. હોધ્યું જડે ના કે આવી મૂર્ખામી. એક તો ઘી ફેંકી દેવાનું હરાવ, રમણ ભમણ કરવાનું, લોકો એમાં બૂટ ચંપલ ફેંકીને જાય, ઊંધા હેડવાનું તલવાર પકડી. એટલે સીધા હેડો અથવા બધા સીધા હેડો, બધા ઊંધા હેડો. હું કહું અડધા ઊંધા હેડો ને અડધા સીધા હેડો છો. આવી પરંપરા મૂર્ખા જેવી. એટલે પાંડવો એક તો દોયડા ખેંચવાના,
પાછા ધક્કો મારવાનો, આગળ બે જણા ઊંચું કર્યું એટલે ઠેસ ના વાગી જાય. એટલે હું ગાંડા જેવા હરાવો. એટલે રથને પૈડા હોય તમે લોકો, એટલે સહેજે બુદ્ધિ નહીં ચલાવતા હરાવો. પણ આગળ કઈ પલ્લી છે કાકા. એટલે હું પલ્લી કર્યા કરો છો? પલ્લી એ તો રથ, ના. પલ્લી માં શિવ બરાબર. તમે એક તો માએ બોલો છો, પલ્લી રથય બોલો છો, એટલે હું બોલો છો એ જ સમજણ નહીં પડતી. બધા પેલા શિવજી ના 108 નોમ છે ને એ રીતે ઓના બધા નોમ છે અલગ અલગ. ચલો 108 બોલો હેડો નામ. 108 નો ઓનો નહીં, તો કેટલા છે? ઓનો તો પલ્લી કહેવાય, પલ્લી રથે કહેવાય, વરદાયમાં એ કહેવાય, બધું કહેવાય. તમે જોમ્બે બોલો નવઈના. હા બોલાય ને. અલ્યા હું જોમ્બે લ્યા. એ કાકા, એટલે અમારા જય બોમ્બેમાં. અંબે, જેને ગધેડાઓને બોલતા નહીં શીખ્યો હોય ને જે માણસ એ એને અંબાજી માતાએ એવું ચોખ્ખું બોલાય. પેલો પણ સાગરીયો એને બોમ્બે બોલાય. પેલો સાગરીયો હાલ અમેરિકામાં ગરબા ગાય છે ને એ તને જોમ્બે શીખવાડી ગયો. હાલ ચો ગાય છે જો એ અમેરિકામાં ગરબા ગાય છે ને તમને જોમ્બે શીખવાડી દીધો. એ અમેરિકામાં ઇંગ્લિશ બોલતો હશે, અહીંયા તમને ગોમડિયા બનાવી દીધા. બોમ્બે તો અહીંયા પહેલાનું ચાલે છે. એટલે આ જોમ્બે એને ચાલુ કરાયું. અમે ઉડે રે ગુલાલ, ઉડે રે ગુલાલ, ઉડે રે ગુલાલ, જોમ્બે. એટલે હું નાટક હરાવ ગોમડિયા. એટલે છે તો શહેરમાં થાવ. એટલે આ બધા તમારા રૂપાલા લોકો અમેરિકા પહોંચ, અમારે શેર કરવું જ નહીં. તમારા રૂપાલા લોકો અમેરિકા પહોંચી ગયા અને તમે ત્યાં રહી ગયા લ્યા જોમ્બે કરવામાં. અમારે ચોય જવું નહીં. એટલે જય અંબે બોલતા શીખો તો તમે અમેરિકા જશો. હારા જોમ્બે ક્યાંથી બોલશો ગધેડાઓ? અમારે નહીં જવું અમેરિકા. અક્કલના ઓથમીરો. ચલો આ છેલ્લો ફોન હતો તમારો, ગાળો દેવાનો. હવે મેં બંધ કરી દીધી છે તમારા અંગાથી ગાળો દેવાની. જય માં વરદાયની, જય હું તો માં. ગાળો દઉં છું. ના હું તો દઉં છું ને તમને પણ. એક તો ઝાડ કાપો, ગંધાતા હોય ઝાડ કાપો. એક તો લીલુંછમ ઝાડ કાપો, ગંધાતું ગોબર જેવું ઘી કરી નાખો, સોના જેવા શુદ્ધ ઘીનો. પરંપરામાં આવતું હોય ને. એટલે આવી પરંપરાઓ તમને આવી ક્યાં લખેલી છે પરંપરા? બતાવો, ચલો સાબિત કરો. તમે તેના કહેતા કે હું સ્મશાનમાં રહું છું. ચો તમે સ્મશાનમાં રહો છો. એટલે એમની આ પરંપરા સાબિત કરીને બતાવો કે આવી પરંપરા છે તમારી. એટલે ગધેડાઓ તમે એક બાપો કરતો આવ્યો, છોકરો કરતો આવ્યો, છોકરો કરી છોકરી કરે છે. એટલે હું આવી પરંપરા, એક તો ઊંધા હેડવાનું, પૈડા નહીં લગાવવાના, ઘી ગંધાતું કરવાનું, છોકરાઓને ઊંચા કરી એક હાથે પકડવાના. એટલે હું તમે નાટક મોડ્યા છે આ બધા. હવે તો જી મેળવું હોય એ મેળાય. એટલે હું નાટક, એટલે એક તો તમે પલ્લી તૈયાર કરવામાં 3 કલાક બગાડો, 3 કલાક. અને પછી જીવા બહાર નીકળ્યા 10 ફૂટ બહાર આવ્યા, હા બધા ખેંચી કરવા માંડે. તમે કલાકમાં બન્યા છે તમને બોલાય. માતાની આબરૂ લૂંટવા બેઠા એવું કરો છો, સોટી બધું ખેંચી નાખો છો. અને જાણે ખટારો લઈને ફરતા એવું કરો. એટલે નાળિયેર નાક કરો. એટલે પલ્લી માનો રથ છલ્યા અને એમાં નાળિયેર નાક કરો. એટલે નાળિયેર નાખવાની જગ્યા તો હોવી જોઈએ ને. એટલે કેટલા નાળિયેર નાખશો અંદર તમે? કેટલા નાળિયેર નાખશો? અંદર કાઢે છે તે જગ્યા હોય. એટલે આ નીચે જ બધું પડે. એટલે ગધેડાઓ ખબર નહીં પડતી. એટલે પોલું જ ક્યાંય તિજોરી જેવું ખાનું નહીં, કે ટેમ્પા જેવું ખાનું નહીં, કે ખટારા જેવું એ ખાનું નહીં. એટલે આ બધું નેચ જ પડવાનું છે. એટલે તમારા જ પગ નીચે આવવાનું છે બધાના. અને સોટી બધું 10 જેવી પલ્લીમાંના ચોકમાંથી બહાર નીકળે ને પલ્લીવાસમાંથી પહેલી જગ્યાએ બધા એવા ગધેડાની જેમ પાખલાની જેમ બધા ચડી જાય. જાણે આબરૂ લૂંટવા બેઠા હોય ને માતાજીની એમ બધા ચડી જાય આ પાખલાની પાડાની જેમ. અને પાછા દર્શન કરી ઉતરી જાય પાછા ઉપર. છેલ્લા 4-5 જણ જ વધુ જે આ ખરેખર. અરે આપણે દર્શન કરવાનું તો બધાને દર્શન કરાવો, 15 લાખ લોકોને. એટલે તમે હું ઘરના જ રીતે હું તમારે ઉપર જઈને દર્શન કરવાના? એટલે મસાલાના દર્શન કરો ને. મસાલા નહીં પકડાતી, મસાલાના દર્શન કરો ને. હા તો તમે મસાલા, અરે પણ તમે કેમ નહીં મસાલાના દર્શન કરતા? તમે કેમ ઉપર ચડી જાઓ છો ગધેડાઓ? અમે મસાલાના દર્શન કરીએ ને પલ્લી માતાના કરીએ. અલ્યા પણ ઉપર હું કોણ ચડો છો? બીજા બધા નહીં? બીજાને બધાને ચડવા દો, ચડવા દેવાના હોય તો. ઘીનો અભિષેક અલ્યા પણ તમે સોટી બધું ખેંચી નાખો છો, રમણ ભમણ કરી નાખો છો, હાર ને બધું એ. અલ્યા તમે માતાજીનો શણગારે કાઢી નાખો. વરરાજાને હવારથી લગ્ન કરવા નીકળ્યા તો હાજે એવા ને એવા પાછા લઈને આવીએ છીએ. અને તમે હરાવો 10 મિનિટ થવા દેતા નહીં, રમણ ભમણ કરી નાખો છો, આબરૂ લૂંટવા બેઠા હોય. હા તો બળાત્કાર કરતા એવું કરો છો માતાજી ઉપર. બધું જ એમને બધું જ લૂંટી નાખો છો. એક સોટીએ રહેવા દેતા નહીં હરખી, એક હારે રહેવા દેતા નહીં. અને જાણે ખટારો ભરતા હોય એમ નાળિયેર નાક કરો લ્યા. એટલે પલ્લીની અંદર કેટલું નાક કરશો લ્યા શ્રીફળ. બધા હાર લઈને આવો, બધા 1 લાખ જેટલા જણા આવે બધા હાર લઈને આવો. એટલે તમે પલ્લીમાં નાખશો ક્યાં આગળ? બધું નીચે જ પડવાનું છે ગોડાઓ. એટલી અક્કલ ચાલતી. એની તો વાત કરી હતી અમે, તો બધું નિર્ણય લાયા હતા કે હવેથી પણ શું અમુક લોકો બીજા બધા ચડી જાય ને, તમારા જેવા કોઈક હોય ને, એરા બધા ફોટા ખેંચ કરે છે ને એવું બધું કરે છે ને, એટલે કોઈ આવું બધું થઈ જાય છે. માતાજી માફે કરી નાખે, બીજું કોઈ. માતાજી માફ કરતા છે, માતાજી બિચારા બોલતા નહીં. કે એટલે તમારા જે તમારા ટી-શર્ટ લાલ તમારી લાલ કેસરી પીળી બધી ટી-શર્ટ વાળા ચડી, બીજા કોઈ કઈ ગધેડો ચાલતો નહીં. આ આટલા જેટલા ગધેડા છે ને કલરિંગ ટી-શર્ટ વાળા એટલા જ ચડ્યું છે. કોશિશ કરતા હોય તમારા જેવા જે આવ્યા હોય ને બુદ્ધિ વગરના,
એટલે આમ ચડવાની કોશિશ અરે આ તમારા ટી શર્ટ વાળા શું કર્યું છે? ના, હું આવ્યો છું ચડી જવી. આ વરદાઈ માતાના પલ્લી મંડળના ટ્રસ્ટોની જે પહેરેલી હોય છે ટી શર્ટ એ બધા ગધેડા ચડીને ઉતરી જાય છે, સોટમ સોટી ખેંચી નાખે છે. એ તો ઉતરી જ જાય, ઉતરવું તો પડે જ ને. એટલે પણ ચોટા તો ખેંચી નાખ્યા ને, હાર તોડી નાખ્યા ને, અને નાળિયેર નાક કરીને ખટારો ભરી કાઢ્યો ને તમે. એટલે રથ છે કે ખટારો? હમણાં તો કશું નહીં કરતા. આ તો અલ્યા પલ્લી છે કે અલ્યા પલ્લી છે કે ખટારો? તમારા જેવા મૂર્ખા કાકા જે આયા હોય ને એરા જ કરી છે આવું બધું ખેંચેમ ખેંચ કરવી કે અલ્યા પલ્લી છે કે દર્શન કરી હું ઉપર જઈને ફોટો પડાવીને પછી કે આમ ગામમાં જઈને દેખાડું નહીં. તમારી જોડે એક પલ્લીનો હારો ફોટો નહીં હોય બોલો? આવી જાય છે અમુક 2-4 જણા. ચિરાગ તમારી પલ્લીમાંનો એક હારો ફોટો નહીં હોય તમારી પાસે બોલો? આખી શણગારેલી પલ્લીનો હા ને? એક મને મોકલી બતાવો હેડો. તમારા આખા ગામમાંથી કોઈની પાસે પણ પલ્લીનો ફોટો રેડી હોય ને નવો હા, મસ્ત. હું તમને મોકલે ને તમને રૂબરૂમાં જ બતાય. અરે હું તમને મોકલો. આ તો ગપ્પા. હા, એટલે પેલો સતીશ ખરો ને, સતીશ પ્રજાપતિ કે શું નામ છે એનું, જે ઉપર જઈને પેલું લગાવે છે, એના પાસે હરખો ફોટો નહીં બોલો. એ તો સૌથી ઉપર ચડનારો માણસ છે ને, સૌથી તૈયાર કરતો હોય ત્યારે. શું લગાવે છે? અરે ભાઈ શું કહેવાય પેલો ઉપરનો અગ્નિકુંડ, સૌથી ઉપરનો અગ્નિકુંડ શું કહો તમે એને, દીવો, હા હા એ લગાવતી વખતે એ લોકો પ્રજાપતિ છે 90%. હા. સતીશ પ્રજાપતિ કે 99%. અરે ભાઈ મને નામ યાદ નથી એટલા માટે. હવે એ બધા તો કદાચ પ્રજાપતિ જો હા હોય એ તો સૌથી હોય ઉપરનું ને. કામ કરે સાહેબ. એનો ફોટો એ સારો નથી. એ મીન્સ કે પલ્લીમાં સાથેનો એ કઈ આમ ટોળા, એટલે જગ્યા જ નાની છે બબુડી, બરાબર? એને પડાયું નહીં હોય એટલે. એટલે પણ તમે એક તો ફોટો એવો મૂકી શકો પલ્લીનો? ના ના અમે જો ફોટા હજી પડાવવા સુધી નહીં કોઈએ કરતા. ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં ફોટો પલ્લીમાંનો એકદમ તૈયાર થયેલો ટકાટક એ કઈ માણસ ઉપર ચડેલો ના હોય એવો કઈ ફોટો મને બતાવો હોય તો તમારી છે જ પાસે. ને, મારી પાસે છે જ ને. અરે હું તમે તો મૂકો ને, ફેસબુકમાં જાઓ, વોટ્સએપ કરો હેડો. ના ના અમે આટલું એક બધું million છે. અલ્યા નોમનો એક નોમ સોગંદનામું કરવું હોય ને તો એક એ તો ફોટો તમે તમે મનમાં જ રાખીએ અમે. એક ફોટો તમે મૂકી નાખો. પેલા એવા કેવા તમે કેવા વિડીયો મૂકો ખબર છે? ઘી ઢોળતા હોય એવા વિડીયો મૂકો, ઘીની ઉપર બધા પલ્લીની ઉપર ચડી જતા હોય એવા ફોટા મૂકો. અલ્યા પેલા ગંધાતા ઘી તો બતાવો. કાકા તમે જે બધું હોતો છો ને અત્યારે તમને ખોટી વસ્તુ મગજમાં આવી જાય. હું તમારા ખાબોચે બતાવવાનું છું. ગયા વર્ષે જે વરસાદ પડ્યો હતો ને તમારા પલ્લીના પહેલા માતાજીએ ગંધાતું કરી નાખ્યું ને બધું, એ વિડીયો મૂકવાનું છું, બોલવાનું છું કે જો માતાજી તમારા ઉપર પ્રકોપ છે, આ પ્રકોપ છે એટલે તમારે તમે કાદવ કરો, પેલા માતાજીએ કાદવ કરી નાખ્યો. કાકા આ તો હવે ચોમાસાના ખાડા પડ્યા છે અત્યારે. અરે અત્યારની વાત નહીં, ગયા ચોમાસા ગઈ પલ્લીના દિવસે રાત્રે 8 વાગે વરસાદ શરૂ થઈ ગયો તો તે 12 વાગ્યા સુધી વરસાદ પડ્યો. તમે પલ્લી તૈયાર કરતા ત્યાં સુધી વરસાદના ખાબોચિયા ભરી કાઢ્યા અને પછી અને બધી જગ્યા ગંદકી થઈ ગઈ. એને પલ્લીમાં નીકળ્યો એ પહેલા તો બંધ થઈ ગયું એટલે હતું. પણ ગંધાતું તો થઈ ગયું ને તમારું બધું. એ તમારા પેલા વાઇપરથી ખેંચ કરવું પડ્યું ને પાણી બધું. મેઘરાજાને કાકા આવવું પડે દર્શન કરવા માતાજી. એટલે તમને કહું, અષાઢી બીજના દિવસે જગન્નાથના રથ માટે આવો વરસાદ, તમારા પલ્લીમાં આવો તો અપશુકન કહેવાય. જય માં અંબે. માં તારી ભક્તિની આડમાં દર વર્ષે એક ઘટાદાર લીલુંછમ વૃક્ષ કાપીને તારી પલ્લી બનાવવામાં આવે છે. તારા નામે થતી આ હત્યા જોઈને મારા હૃદયમાં જ્વાળા ઊભી થાય છે. પલ્લી મંડળના સેવકો અમૂલ્ય શુદ્ધ ઘીનો પલ્લીમાં પર અભિષેકના નામે ગામના રસ્તામાં ઢોળીને જાણે ગટરનું નાણું વહેતું હોય તેવું રૂપાલ ગામમાં ગંદકી કરી નાખે છે. પ્રિન્ટ, ડિજિટલ મીડિયા અને પલ્લી મંડળ કહે છે રૂપાલ ગામમાં ચોખ્ખા ઘીની નદી વહે છે. માં તું સમજાવ તારા ગાંડા ગેલા પલ્લી મંડળને. 10-15 ટ્રેલર અને 20-25 બેરલ ઘી ગામના રસ્તામાં ખાલી કરવાથી નદી નથી બની જતી. જો આવી રીતે ઘીની નદી બનતી હોય તો સરકાર દરેક ગામમાં પાણીની નદી બનાવી શકતે. આ ઘીની નદી નથી, આ માત્ર રૂપાલ પલ્લી ઉત્સવની મૂર્ખાઈ છે. ભક્તો આંખો ખોલો. શું આને તમે પલ્લી ઉત્સવ કહેશો? આ ઘીનો ઉપયોગ કરીને ગૌ માતાની એમ્બ્યુલન્સ ખરીદી શકાય, જેથી અકસ્માતમાં ઘાયલ ગાય બચી શકે. આ ઘીથી દવાખાના બની શકે, જ્યાં અબોલ ગૌ માતા સારવાર મેળવી શકે. સાચા હિન્દુ, કટ્ટર સનાતની, ગૌ ભક્ત હિન્દુસ્તાની જો તમે એમાંના કોઈ એક છો તો પલ્લી ઉત્સવમાં આવતું ભક્તિનું ઘી ગૌ માતાની સેવામાં વાપરો. જય મા વરદાયિની, જય હંસવાહિની, જય શ્રી વરદાયિની માતા કી જય. માત કી જય. આજથી 12 મહિના પહેલા માતાજીના ચોકમાં ગાવા માટે આવ્યો ત્યારે મને સખત પથરી ઉપડેલી અને માને વિનવતા કીધું કે માં જગદંબા જો તું આ મઢમાં સાક્ષાત બેઠી હોય વરદાયની તો મારી પથરી જળ મૂળથી તું લઈ લેજે. અને અત્યારે મેં 2 વખત સોનોગ્રાફી કરાવી, મારા પેટમાં એક પણ પથરી નથી. એ નિમિત્તેનો માતાજીની પલ્લીમાં આ એક ડબ્બો ઘી હું સાગર પટેલ હું.
ના, કશું એટલે ના શું કરે છે કે કહેવાય. અત્યારે ચલો અત્યાર સુધીમાં પલ્લીમાં કદી વરસાદ નહીં પડ્યો, આખત પડ્યો, એટલે તમે શું હા, હું એમ કહું છું કે કેવું મેઘરાજાનો એવો મિથ્યા છે, એટલે બિલાડી આડી પડી કહેવાય યાર, તમને ખબર ના પડે, બુદ્ધિ વગર ના હોય. બિલાડીનું પૂતળો નહીં દેખાતો. હા તો ચલો આખત વરસાદ પડે એવું તમને મજા આવશે ને? હા? પ્રાર્થના કરો ભગવાન કે મને વરસાદ પાડી આપજો આ વખતે. ના ના, હું લેવું, હું લેવું. તો પછી એમ કહો ને, નાટક કરો છો એક તો. ના ના, અમારે અરે એ તો કોઈ એટલે વિચાર નથી. ના નાચવું એટલે ઓગણું વાગવું, વરસાદ પડે એટલે હારું, વરસાદ ના પડે એટલે હારું, અમારે તો છે, મને નાચવું હોય તોય. વરસાદ પડે તોય હારું, ના પડે તોય હારું. ડુંગરા એટલે જ નાચીએ છે કાકા. એટલે લોટા જેવા છો, આ બાજુએ બોલવું ને પેલી બાજુ બોલવું, એટલે હું ગોડાઓ હરાવો. એ તો ઊંધી તલવાર પકડી હેડવાનું, ઊંધું પૈડા રાખવાના નહીં, ઝાડ કાપવાનું. તમારા આરોટીને જવું હોય ને તમારે તો હોય તમે જઈ શકો. અરે અમે તમારા જેવા ગોડા નહીં, અમે તો ગોડીએ કરીએ ને, અમે તો દર્શન કરવા જઈએ, સીધા મંદિરમાં જઈએ, દર્શન કરીએ, ભગવાનના પગે લાગીએ, અમે તો કશું ગોડા છીએ. કશું માગીએ નહીં. અમે માતાજી કે માતાજી અમને બધું અઢળક આપેલું હોય, હું માગ કરવાનું? આપણે ભિખારી ઓછા છે? અમે નહીં માગતા તો ભિખારી ઓછા છીએ, આપણે માગ કરીએ. આ બધા ભિખારીઓ બધા માગ, અને પછી કે અમે ઘી ચડાવીએ. એટલે હું ઘી ચડાવવાની વાત છે? કોણ માગે? એટલે આ ગંધાતું કરવા માટે ઘી તમને આપું છે આ લોકો, એટલે ગોડાઓ. કોણ માગે? એમને તારે આ બધા રાખતા હશે, કંઈક તો માગતા હશે, તારે બધા રાખતા હશે ને. હા તે તાર મળતું તારે પછી એ તો હોય કહું છું, એટલે તારે ભિખારીઓની જેમ, એટલે ભિખારીઓ થવાતું હશે, એટલે માતાજી જેટલું આપેલું હશે સુખી થાવ ને, એનાથી આનંદ માણો ને. એટલે માગ કરીને કેટલા ભિખારીઓ થવાના તમે? આ બધા જેટલા આવો એ બધા ભિખારીઓ જ છે, કંઈક ને કંઈક માગ કરશી, અને તમે એ ભિખારીઓનું ગીત ડોળી નાખો, કાદો કીચડ કરો. બધા ભિખારી જ છે ને, તમે ભિખારી જ છો. અમે કંઈ માગતા જ નહીં માતાજી પાસે. પણ ધરતી ઉપર બોજ નહીં આખું. એટલે એ તો બહુ જેને ખબર પડતી એને પડે, જેને તમારે જેવાને ખબર ના પડે, કે પડે શું ખબર પડે મને? ધરતીનો બોજ જ કહેવાય ને. એ તો તમે ઓછા ઉચકવાના છો મને, હા. તમે તો ઉચકતા નહીં મને. પણ ધરતી ઉપર તો બોજ ને હવે તમારે એ તો તમે કારણે એમની ખાડા પડી. તમે કીધે નક્કી કરો ધરતીનો હું બોજ છું કે હું તું છે, બોજ જ કે તમારું આખું કહેવાય. રૂપાલ ગામ છે, હા, રૂપાલ ગામમાં કોઈ તમારું આખું રૂપાલ ગામ રહેવા બોજ હોઈ દેવા શકે? આખા ગામને ગંધાતું કરનારો કોઈ દુનિયામાં એક જ ગામ છે કે જે ઘીથી કાદાવ કીચડ કરીને હાવ ગંધાતું ગોબર જેવું કરી નાખો, અને પછી માટી નાખીને ચીકણું કાઢીને પછી લપસી ના પડે એટલા માટે હેડે. એટલે હું હરાવો તમે મૂર્ખાઓ, એવા માણસ છો કે તમને આ બધું ગંધાતું લાગે. એટલે આ મૂર્ખાઓ. તે તો માટી તો નાખો છો, હું કરવા તો રહેવા દો ને, તો નદી તમારી ગામની કાદવ કીચડ રહેવા દો એમના એમ એમને એમ જ હોય છે ને. કશું. એટલે હું સવારે 7-8 વાગે તો બધા રમણ ભમણ કરાવી નાખો છો, પછી માટી નાખો, ટ્રેક્ટર તૈયાર રાખો છો ગામમાં નાખવા માટે. તે તો એવું જેની ઈચ્છા જે થાય ને એવું કામ કરે, પણ સફાઈનું કામ ચાલુ જ હોય અમારી. એટલે હું સફાઈનું આને સફાઈ કરી કે એટલે ગોડાઓ, સફાઈ એટલે કહેવાય. ચોખ્ખું રાખો તો સફાઈ કોને કરવી પડે? ગંધાતું કરો તો સફાઈ કરવી પડે ને તમારે. હા, તે પણ તો ગંધાતું કોને કરો છો? સફાઈ રાખવાની તો ચોખ્ખું રાખો ને પેલા. એટલે સ્વચ્છતા, માતાજીને સ્વચ્છતા ગમે, તમારી જેવી ગંદકી ના હા, ગમે. તે એટલે તો ચોખ્ખું કરીએ છીએ અમે. એક તો તમે રથ નામ પાડ્યું, ક્યાંથી પાડ્યું એ જ ખબર નહીં પડતી. અરે રથ કયા એંગલથી તમને દેખાય છે? આ એક ટેબલ જેવો આકાર, બરાબર પાયા જેવો, પાયા. માતાના મંદિરમાં લખેલું છે કાકા. જો ચડનારા જાણ ટેબલ પર ચડતા એવું જ ચડ્યું છે, કોઈ નવાઈ નહીં કરતા. સીધા આમ વચ્ચે ક્યાંય પાયો નથી, આમ 6 ફૂટ સીધા ઊંચા થવાનું હોય, ધક્કમ ધક્કી લોકો લપસી નીચે પડ્યું છે, અને પડ્યું કોની ઉપર? એ પલ્લી મંડળના ઉપર જ પડ્યું પાછા. એટલે ઉપર ચડતા ના આવડે એટલે પગાર હા, પડી જ જવાય. એટલે તમે ટેબલની જેમ જ વાપરો છો, બીજું કોઈ કરો છો? જાણ ટેબલ ઉપર ટેબલ હોય છે. ગેમ અમે ઘરમાં પંખો સાફ કરવા ચડીએ, અને તમે હારા ટેબલ તો હતું નહીં એદા. એ દિવસે તમે આટલી બધી ડોલો રાખો છો, એક ટેબલ રાખો ને ત્યાં પડો એના. ટેબલ પણ લઈને ફરે કાકા. હા, એ તો તમારે તો કશું કરવાનું, તમારે તો ટેબલ જ, પલ્લીમાં જે ટેબલ, અને લોકોને ખપાય એ ટેબલ, અને ચડો ને પડો ને લોકોને પાડો ને. તમે લઈને ફરતા એટલો આ વખતે આવી જજો ટેબલ. મારો કામ તમારા માટે મજૂરી કરવી ભાઈ. તમે મારે તમને ખાલી ગોડા કહેવાના, વિરોધ કરવો છે. તમારે તો તમને ખાલી મૂર્ખા ને ગોડા કહેવા માટે હું સર્જાયો છું. કે તમે હારો બધા મૂર્ખાઓ જ, તમને અત્યાર સુધી કોઈ ગોડા કીધા જ નથી મારા ટેબલ સિવાય. લઈને તમે ફરજો લો, આપણે છે ને બધાને ચડતા ફાવ ઉપર. મારા જેવાય તમને કોઈ, મારા સિવાયને તમને કોઈએ ગાંડા કીધા નહીં. કે બધા ડર્યું છે તમારાથી બધા કે હારા મારશે તો. બધાને ખબર હું ડાયો છું એમ. અને તમારા જેવી એક આ ગયા વિડીયોમાં તમે જોયું ને, સારો પલ્લીની સેજ બહાર આવીને એક જણને જોડી નાખ્યો. એટલે પલ્લીવાળા જે ખેંચતા હતા ને એ બધા પલ્લીમાં મૂકી દીધા એમના, એ મને પેલા જોડી નાખ્યો વિડીયોમાં. એ વિડીયોમાં દેખાય હાલ તો તમે નતા. અરે એ તો મને ખબર છે. અરે ના તમને આવે બીક લાગતી હશે કે ભાઈ એની જગ્યાએ હું હોત તો હું જ હોત, હા ને? મને ખબર છે કે આ બળદિયાઓ જોડે ના જવાય, કે મને મારીને અડધો કરી નાખ. કરી જ ન કરે, ટાઈમ જ ના રે તો કાકા. મને ખબર છે, હું હાડકું ખાજું ના રે, મને ખબર છે. અરે મારા છોકરાને પેલું શું કહેવાય, અગ્નિદાહ દેવા માટે કંઈ જોઈએ ને થોડું ઘણું. મન નહીં લાગતા હારું તમે ટોપિક લીધો તારનો તમે રૂપાળ આવી શકો. એટલે તમે ગમે તેનું ભાઈ ઈચ્છો તો હોય તમે મારા જો ના ભાઈ આવી મારે આવું તો શનિ આમાંય મારે તો બાના છે, તમારે ના આવવાના બરાબર છે. મારે કોઈ તો મતલબ જ નહીં ને. એટલે ગંધાતા પગમાં, એ કોમ એટલે તમારા જવાનું નહીં, એ કોમનું નામ નહીં, કોઈ મતલબ કરો. તમારા ગંધાતા ગામમાં કોણ આવે લ્યા? એ નહીં, તમે એટલા બધા હોશિયાર છો, જે ગામમાં આપણે જવાનું નહીં એ ગામમાં કોઈ નામ લઈને કોઈ મતલબ ખરો એનો?
પણ તમે તો મને શું કરે ફોન કરો? હું તો જે કરું કે હું તો મારા ઘેર બેઠા કરું છું ને. તમે અમારું ગામનું નામ લો છો. હા તો લઉં છું ને, પણ હું આવી તો હકો નહીં લો, અમે તો બોલાવીએ તો આ આમાં તમે મારે આવું એ નહીં. આમે તમારા ગંધાતા ગામમાં બરાબર છે. હા, જ્યાં જુઓ ત્યાં કિચડ કિચડ, નામ લઈને કોઈ મતલબ ખરો એટલે આખા ગામમાં જ્યાં જુઓ ત્યાં કિચડ કિચડ હોય એવા ગામમાં શું આવવાનું? અને એ પણ માતાના પ્રસાદ ઉપર ચાલવાનું. એટલે કે આવું બુદ્ધિ વગરનું ગામ દુનિયામાં, આવો તો આપણું પેલું ફિલ્ટર મશીન દુનિયામાં આ પહેલું ગામ હશે લોકો પ્રસાદ ઉપર ચલાવવાની પદ્ધતિ છે. આવી તો પરંપરા, ગોડા જેવી પરંપરા. રથનો ઊંધો ખેંચવાનો, પૈડા રાખવાના નહીં, છોકરાને ઊંચા નીચા કરવાના અને આશીર્વાદ આપવાના. મશીન મંગાવી એમાં પૈસા હાલશો કે નહીં ચલો હાલો? ચલો, પાછા મશીન વાળા આવી ગયા. જય સ્વામિનારાયણ, હાલશો ખરા પૈસા? જય મા વરદાયની. હવે બીજી વાર ફોન ના કરતા મારા વાલા. એ નહીં, તમે પૈસા વાળા. હા તો ફોન મેહુલ પટેલ, કેર ઓફ જીગર, ચિરાગ ગોપાલ, 8849914979. હવે આ નંબર બ્લોક થાય છે. હવે પલ્લી પછી આ નંબરને ચાલુ કરશું. આ મારું અભિયાન છે ને એ આવા લોકોને જ ટાર્ગેટ કરવાનું હોય છે, જે લોકોને ઘરે બેઠા બેઠા મારી સાથે ટાઈમપાસ કરવો હોય છે ને એને મારે સીધા કરવાના હોય છે. સૌથી પહેલાં તો મારો વાંધો એ લોકોનો છે કે જે તો લીલુંછમ ઝાડ કાપે છે. બીજો વાંધો છે કે જે પલ્લી માને રથ કહે છે, જેને પૈડા જ નથી એ કંઈ, અને ભાર ઉચકતા હોય એમ ખેંચો છો તમે. બીજું વાંધો છે મને, એક તો ટેબલની જેમ ઉપયોગ કરો છો, જેમ લોકો પંખો સાફ કરવા ટેબલ ઉપર ચડતા હોય એમ આટલા મોટા ટેબલ ઉપર બધા ઘોડાની જેમ, આખલાની જેમ ચડતા હોય એવું દેખાય છે. તૈયાર થયેલા હોય છે માતાજી, એટલા સરસ મજાના તૈયાર કરે, 3 કલાક કરતાં વધારે સમય લાગે છે તૈયાર કરતાં, અને બધું જ ખેંચી નાખો છો. હાર, સોટા, સોટી જે કંઈ બાંધેલું એ તોડી નાખો છો. બીજું મેં જોયું, જાણે પલ્લી પર એટલા બધા શ્રીફળ તો ઓલરેડી બાંધેલા જ હોય છે, અને છતાં જેવા બહાર આવ્યા ને લોકોની બાધા હોય ને એ બધાને જાણે શ્રીફળ અંદર ખટારો હોય ને એમ ભરતા હોય છે. એટલે માતાનો રથ છે કે માતા પલ્લીમાં છે, એમાં કેટલું નાક કરશો, એની શોભા બગાડી નાખો છો. આજે એક વિચારો તમે, જેમ વરરાજા આપણે લગ્ન કરવા તૈયાર થયા હોય એનો સરસ મજાનો ફોટો પાડીએ, ઘણા બધા ફોટો પડે, ફેમિલી ફોટો પડે. તમારામાં જોડે એક એવો ફેમિલી ફોટો નહીં હોય કે કોણે શું કામ કર્યું, કોણે શણગારવામાં કામ કર્યું, બધું રમણ ભમણ. એ સહેજે ટકતું નથી તમારી પર. જેવા પલ્લીમાં તૈયાર થયા ને સીધા નીકળી પડો છો લઈને. ચલો ભાઈ સહેજ તો ફોટોગ્રાફી કરો. અને હજી તો 10-15 ફૂટ બહાર આવતા તો બધું રમણ ભમણ. બધા જ કલરિંગ ટી શર્ટવાળા જેટલા છો ને તમે પલ્લી મંડળના, એ જ બધા ચડો છો. એના સિવાય તો કોઈ ગામના બહારના તો કોઈ ચડી શકતા નથી, કોઈને ગજુએ નથી કે ચડાવી શકો, કેમ કે તમે બધા જ કોઈને આવા જ ના દો. એટલે જાણે તમારે એકલાના માં હોય એવું કરો છો. પછી છોકરાઓને જેમ આપણે મંદિરમાં દર્શન કરાવતા હોઈએ તો કેવી આરતી લઈએ, આપણે જાતે લઈએ. છોકરું કદી આરતી નથી લેતું, તો આપણે હાથથી આરતી લઈને આપણે ચડાવી દઈએ. મશાલથી જ પલ્લીમાંના 5 દીવા થતા હોય છે, તો એ મશાલમાંથી પણ તમે આરતી લઈ લો એટલી જ છે. જેટલું બંનેનું મહત્ત્વ એ સરખું જ થવું જોઈએ. જેમ આપણે કોઈ પણ મુખ્ય મંદિરમાંથી દીવો અને એનો જ્યોત લઈને બીજા મંદિરમાં લઈ જઈએ છીએ, એવી રીતે જ્યોતમાંથી પલ્લીમાં એવી રીતે આ સિસ્ટમ હોવી જોઈએ, જેથી બાળકોને આટલા ઊંચા ના કરવા જોઈએ. અને ધારો કે કરવા જ હોય, ધારો કે તમને લાગે કે ના આમનાથી બહુ લાભ થતો હોય, તો એક કાર સીટ જે આવે છે, બાળકને સેફ અંદર બેસાડી શકો છો, અને એનું જે હેન્ડલ ખરું એ પકડવાનું હોય, તો જેથી બાળકનો ખભો ના પકડવો પડે, બાળક સહી સલામત રહે, એને કોઈ નુકસાન ના થઈ જાય ભૂલથી પણ. તો આ એક કાળજી લેવાની જરૂર છે. મારે બાકીના જે હું બોલતો હોઉં છું, રથ ઊંધો ખેંચ્યો અને ઊંધા ચાલ્યા ને એ બધું મને એના સાથે લેવા દેવા નથી. આ તો આ ભાઈ ગાંડો હતો એટલે મારે એની સાથે વાત કરવામાં થોડું ગરમ થવું પડે એટલે બોલું. બાકી તમારું જે પરંપરા, ઊંધા ચાલો મને કંઈ ફરક નથી પડતો, સીધા ચાલો તો મને ફરક નથી પડતો. અને તમે રથનો પૈડા રાખો કે ના રાખો એ મને ફરક નહીં પડતો. ખાલી શુદ્ધ રાખો ને ઘી, બસ મને એટલું જ જોઈએ છે. શુદ્ધ ઘી રાખો, માતાજી રાજી થશે. જય મા વરદાયની. હું રાધેશ્યામ પટેલ, અમદાવાદ આંબાવાડીથી. મારો ફોન 7016159450 છે. આજે તારીખ 6 ઓક્ટોબર 2024 અને 11 તારીખે રૂપાલ ગામમાં પલ્લી ઉત્સવમાં દર વર્ષની જેમ કરોડો રૂપિયાનું શુદ્ધ ઘી ગામના રસ્તામાં માતા વરદાયનીના પલ્લીમાં રથ ઉપર અભિષેકના નામે ઢોળી ભક્તોના પગ નીચે કચડવાની, કાદવ કીચડ કરવાની પરંપરા બનાવી દીધી છે. હમણાંથી તો ઘણા પોતાના જૂના બૂટ ચંપલ ફેંકીને જવાની પરંપરા બનાવવા લાગ્યા છે. આ ગંદુ ગટરના નાણાં જેવું ઘી વાલ્મીકી સમાજને લેવાનો હક છે, કરવટું છે તેવી પરંપરા છે. બીજી કોઈ જ્ઞાતિ ના લઈ શકે તેવું કહેવામાં આવે છે. પણ મારી પાસે જાણકારી છે કે આ પલ્લીનું ગંદુ ઘી રાજકોટની સુહાના તેલિયા સાબુ બનાવતી કંપની
₹100 કરતાં ઓછા ભાવમાં ખરીદી કરીને લઈ જાય છે. એટલે કે 800 થી 1000ના ભાવનું ઘી માતાને અભિષેક થયા પછી ₹100નું થઈ જાય છે. આ પ્રસંગથી માતાના પ્રસાદનો ભાવ વધવો જોઈએ કે ઘટવો જોઈએ? અભિષેક પછીનું ઘી વાલ્મીકી સમાજ ખાઈ શકે તો હું પટેલ શા માટે ના ખાઈ શકું? વરદાયની માતાના દરબારમાં કોઈ જ્ઞાતિનો ભેદભાવ ના હોય. જ્ઞાતિ ભેદભાવ માનવ સર્જિત છે. જગતજનની માતા વરદાયનીના આશીર્વાદથી હું બધી રીતે સુખી છું. મને રૂપાલ પલ્લીમાં અભિષેક પછી કરોડો રૂપિયાનું કાદવ કીચડ થતું ઘી ખાવામાં કે કોઈનો હક છીનવવામાં કે લઈ લેવામાં મને રસ કે ઈચ્છા નથી. પણ જો માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ અને રૂપાલ ગામના મહિલા સરપંચ શ્રીમતી વિલાસબહેન ભરતભાઈ ચાવડા બંને આમંત્રણ આપે તો હું સાબિત કરવા માંગુ છું કે નાતજાત, જાતિ પ્રથા, સવર્ણ, નીચ, ઊંચ જાતિ, પછાત જાતિ, દલિત, ઓબીસી, બક્ષીપંચ, અનુસૂચિત જનજાતિ, જનરલ જાતિ વગેરે શબ્દો માનવ સર્જિત છે. કોઈ પણ માતા કે ભગવાનના દરબારમાં માનવ ભેદભાવ ના હોય. માનવ માત્ર એક સમાન. એક ભારત, એક કાયદો, એક ભારત, એક જાતિ, બધા સરખા, કોઈ ઊંચ નીચ નહીં. માતા વરદાયનીના મંદિરના ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ સોમાભાઈ પટેલ 2 દિવસ પહેલા VTVના સમાચારમાં કહ્યું કે પલ્લીમાં ઘીનો કોઈ બગાડ થતો નથી. વાલ્મીકી સમાજ શુદ્ધિકરણ કરીને ખાય છે. હું ગંદા કાદવ જેવા ઘીનો 3 અલગ અલગ જગ્યાએ લેબોરેટરી ટેસ્ટ કરાવવા માંગુ છું. હું જાણવા માંગુ છું કે ઘી અભિષેક પછી ઘી રહે છે કે નહીં. મારે એ નથી જાણવું કે કેટલું ગંદુ છે. બીજું એ જાણવું છે કે હું આધાર કાર્ડ પ્રમાણે પટેલ છું તો મને અથવા મારા પરિવાર ઉપર માતા વરદાયનીનો પ્રકોપ થાય છે કે નહીં. ઘીના ડાઘ મારા કોટન કપડા પર પડે છે કે નહીં. ઘીની ચીકા સાબુ વિના કે સાબુથી જાય છે કે નહીં. હું પ્રયોગ કરવા માંગુ છું કે રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા ઘી ખાતા નથી, પણ મારા અમદાવાદના કીડી, મકોડા, બિલાડી કે કૂતરા રૂપાલ પલ્લીનું ઘી ખાય છે કે નહીં તે ચેક કરવું છે. વધુમાં મારે બીજો એક પ્રયોગ કરવો છે. હું પલ્લીમાં બાધા અને માનતા સિવાયનું 1 કિલો ઘી રૂપાલ ગામના કીડી, મકોડા, બિલાડી કે કૂતરાને ખવડાવવાનો પ્રયોગ કરવા માંગુ છું. મારો આ વિડીયો દરેક મીડિયા અને રૂપાલના વરદાયની માતાના દરેક ભક્ત સુધી પહોંચાડવા વિનંતી. ખૂબ જ ફોરવર્ડ કરશો. પલ્લી મહોત્સવમાં પરંપરા રીતે શુદ્ધ સોના જેવું શુદ્ધ ઘીનો અભિષેક થાય પછી ભક્તોના પગ નીચે અભિષેક થયેલું ઘી ના આવે તેવી વ્યવસ્થા મારા ખર્ચે કરવાના અભિયાનમાં જોડાશો. હું સત્ય શોધવા માંગુ છું. આ માટે એફિડેવિટ કરીને આપવા તૈયાર છું કે હું મારી પોતાની મરજીથી મારા પોતાના જોખમે માતા વરદાયનીનો પ્રસાદ તરીકે ખાવા માંગુ છું, જેથી ભવિષ્યમાં અભિષેક થયેલ ઘીના પ્રસાદની ડિમાન્ડ વધે. કાદવ કિચડ કરીને કોઈ બગાડ ના કરે. જય માં વરદાયની, જય માં વડેચી, જય જગતજનની માતા વરદાયની દરેકને સારી પ્રેરણા આપજે.